સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર ખાતેથી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જામનગરમાં 16 લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે। જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જામનગરમાં 16 લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો તથા મુદ્દામાલ જપ્ત કરાયો છે। જામનગરના ગુલાબનગર ડમ્પયાર્ડ પાસે દરોડા પાડતા ચોખા, ઘઉં, બાજરી અને ચણાનો ગેરકાયદે જથ્થો મળી આવતા જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે। જામનગર કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદાર જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર હાપા રોડ ઓવરબ્રિજ પાસેના ડમ્પયાર્ડ પાછળ આવેલ મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડો પાડ્યો હતો। આ આકસ્મિક તપાસણીમાં છૂટક ફેરિયાઓ મારફત ખરીદી કરી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો। ઝડપાયેલ અનાજમાં 26,250 કિલોગ્રામ ચોખા કે જેની બજાર કિંમત 10,23,750, 13,990 કિલોગ્રામ ઘઉં જેની બજાર કિંમત 3,77,730, 390 કિલોગ્રામ બાજરી જેની કિંમત 10,530 અને 300 કિલોગ્રામ ચણા બજાર કિંમત 16,500નો સમાવેશ થાય છે। આ ઉપરાંત સ્થળ પરથી 4 રિક્ષા, 1 મોટરસાયકલ અને 5 વજન કાંટા પણ જપ્ત કરવામાં આવ્યા હતા। આમ તંત્ર દ્વારા કુલ 16,51,510નો મુદ્દામાલ સ્થગિત કરવામાં આવ્યો છે। તેમજ તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી જામનગર દ્વારા જણાવાયું છે। રિપોર્ટર સંજીવ રાજપૂત। જામનગર શહેરમાં ગુલાબનગર ઓવરબ્રિજ પાસે ડમ્પયાર્ડની નજીક શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવેલો છે, જેમાં ઘઉં જે છે એ 13,990 કિલોગ્રામ, ચોખા 26,250 કિલોગ્રામ, ચણા 300 કિલોગ્રામ, બાજરી 390 કિલોગ્રામ, ટોટલ જે જથ્થો જે છે એની કુલ કિંમત 14,28,510 છે। આ સાથે અન્ય જે એક હોન્ડા બકરાણી છે અને 3 રિક્ષા જે છે એ થઈ અને બીજા જે ત્યાં વજન કાંટા પકડાયેલા હતા, ટોટલ જે જથ્થો જે જપ્ત કરેલો છે એ 16,51,510 રૂપિયાનો કિંમતનો જથ્થો જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવેલી છે। હવે લોકો પર કઈ પ્રકારની તપાસ કરવામાં આવી છે અને શું આગળ કાર્યવાહી? હાલ જે જથ્થો હતો એ ત્યાં ખુલ્લા મેદાનમાંથી જપ્ત કરી અમે સરકારી અહીંયા સિટી ગોડાઉન છે એ ત્યાં રાખેલો છે। ત્યાંથી અમે નમૂના લઈ અને લેબોરેટરીમાં આપેલા છે અને નમૂનાની જે રિપોર્ટ આવશે એના પછી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।